Hello, my dear friends. Welcome to my YouTube channel English is Easy with Sheetal. Good morning, friends. Friends, last time આપણે ત્રણેક વિડીયોમાં ફંક્શન વર્ડ્સ પાર્ટ 1, 2 એન્ડ 3 એ ત્રણ વિડીયોની અંદર આપણે ટોટલી 50 ફંક્શન વર્ડ્સ જોયા. હવે આ લેક્ચરની અંદર આપણે ફંક્શન વર્ડ્સની પ્રેક્ટિસ કરવાની છે. અહીં મેં તમને લગભગ 70-80 સેન્ટેન્સીસ અરાઉન્ડ આપ્યા છે જે તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે. એટલે તમે ત્રણેય ફંક્શન વર્ડ એકદમ બરાબર સમજી લેશો ત્રણેય પાર્ટ, એના પછી તમે આ ઇઝીલી કરી શકશો. તો ચલો લેટ્સ સ્ટાર્ટ પ્રેક્ટિસ. Select the most appropriate language function given in the bracket and write against the sentence. કયા છે? ઓફરિંગ સજેશન. ફ્રેન્ડ્સ યાદ છે કઈ વાક્ય રચના હશે? શુડ વાળી. કન્ડિશન ઇન ધ પાસ્ટ તો ઇફ હેડ વાળી. અને શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે બટ યેટ સ્ટીલ આઈધર ધો ઓલ ધો એ ટાઈપની હશે. ચલો આપણે એના સેન્ટેન્સ જોઈએ. હેડ યુ બીન રીચ્ડ અર્લિયર યુ વુડ હેવ ગોટ ધ બસ. જો તું પહેલાં પહોંચી હોત તો તને બસ મળી ગઈ હશે. કયું ફંક્શન વર્ડ્સ છે આનું? જો અને તો. તો કયું છે આ? કન્ડિશન ઇન ધ પાસ્ટ. એના કીવર્ડ્સ કયા દેખાય છે? વુડ હેવ અને હેડવાળી વાક્ય રચના છે. સેકન્ડ જોઈએ. યુ શુડ ફોલો એલ્ડર્સ એડવાઇસ. તારે મોટાની એડવાઇસ માનવી જોઈએ. અહીં કીવર્ડ મેન શું છે? શુડ. તો શું હશે? ઓફરિંગ સજેશન. નેક્સ્ટ જોઈએ ફંક્શન વર્ડ. પ્રીતમ ઇઝ સ્માર્ટ બટ વેરી લેઝી બોય. પ્રીતમ સ્માર્ટ છે પણ આળસુ છોકરો છે. તો બટ અહીં કીવર્ડ આપેલો છે. તો કયું ફંક્શન વર્ડ હશે? અહીં કોન્ટ્રાસ્ટ બતાવે છે. તો એ કોન્ટ્રાસ્ટવાળું ફંક્શન વર્ડ છે. યુ ઓટ ટુ કન્સલ્ટ ડૉક્ટર ઇન ધીસ સિચ્યુએશન. ઓટ ટુ એનો કીવર્ડ છે કે આ સિચ્યુએશનમાં તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તો એના માટે આવશે ફર્સ્ટ ફંક્શન વર્ડ. નેક્સ્ટ જોઈએ. ઇફ ડૉક્ટર હેડ કમ ઇન ટાઈમ યુ વુડ હેવ ટ્રીટેડ યુ પ્રોપરલી. જો ડૉક્ટર સમયસર આવ્યા હોત તો એમણે તમારી ટ્રીટમેન્ટ પ્રોપરલી કરી હોત. તો અહીં જે કીવર્ડ છે વુડ હેવ આપેલી છે અને ઇફ હેડ આપેલી છે. સો ધીસ ઇઝ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઇન સ્પાઇટ ઓફ ટ્રાઇંગ હાર્ડ કૃતિ ફેલ્ડ ઇન ધ એક્ઝામ. મહેનત કરવા છતાં કૃતિ એક્ઝામમાં ફેલ થઈ. ધેટ મીન્સ ઇન સ્પાઇટ ઓફ. તો અહીં કોન્ટ્રાસ્ટ બતાવે છે. નેક્સ્ટ જોઈએ. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળની કોઈ ટેવ. યુઝડ ટુ એક્સપ્રેસિંગ પર્પઝ સો દેટ ઇન ઓર્ડર દેટ ટુ વિથ અ વ્યૂ ટુ શોઈંગ રિઝલ્ટ સો ડોટ ડોટ ધેટ વાળી વાક્ય રચના. વી ઇટ ફૂડ સો દેટ વી કેન ગેટ એનર્જી. આપણે ખોરાક ખાઈએ છીએ કે જેથી આપણને એનર્જી મળે. તો અહીં જે વાક્ય રચના છે એ કઈ છે? એનો કીવર્ડ સો છે અને સો ધેટ છે. એટલે કે શું બતાવે છે? પરિણામ બતાવે છે કે ખોરાક ખાવાના કારણે આપણને એનર્જી મળે છે. પછી છે આઈ યુઝ ટુ ફાઇટ વિથ માય બ્રધર ઇન માય ચાઇલ્ડહુડ. તો કીવર્ડ છે યુઝડ ટુ. તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. પરી વોક સો ફાસ્ટ દેટ આઈ કાન્ટ ફોલો હર. પરી એટલું ચાલે છે તો અહીં સો અને અહીં ડોટ ડોટ કરીને ધેટ એડજેક્ટિવ પછી ધેટ આપેલું છે. એટલે કે રિઝલ્ટ બતાવે છે કે એના પરિણામે હું એને ફોલો નથી કરી શકતી. નેક્સ્ટ. ધીસ ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક ફોર મી. આ ચાય એટલી ગરમ છે કે હું નથી પી શકતી. તો અહીં જે છે કીવર્ડ છે ટુ અને ટુ વાળી વાક્ય રચના છે. તો એ શું બતાવે છે? રિઝલ્ટ બતાવે છે. આઈ રેન ફાસ્ટ વિથ વ્યૂ ટુ ગેટિંગ મેડલ. મેડલ મેળવવા માટે હું ફાસ્ટ દોડી. તો અહીં શું છે? વિથ અ વ્યૂ ટુ. ફ્રેન્ડ્સ યુ કેન નોટિફાય દેટ વિથ અ વ્યૂ ટુ પછી વર્બનું આઈએનજી ગેટિંગ છે. અહીં હેતુ દર્શાવે છે એટલે કે પર્પઝ બતાવે છે. ધ મધર યુઝ ટુ કુક હલવા ફોર મી ઓન માય બર્થડે. તો મમ્મી મારા બર્થડે ઉપર મારા માટે હલવા બનાવતી હતી. તો અહીં યુઝડ ટુ છે. તો ધેટ મીન્સ એ શું દર્શાવે છે? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ દર્શાવે છે. એના પછી જોઈએ. ઉર્મિલા યુઝ ટુ વિયર જીન્સ વેન શી વોઝ ઇન ધ કોલેજ. કોલેજમાં હતી ત્યારે એ જીન્સ પહેરતી હતી. તો હિયર
the function word used to is given. This sum is too difficult for me to solve. તો અહીં too difficult and to solve આપેલું છે. that means અહીં શું આવશે? રિઝલ્ટ આવશે. સાતમા સેન્ટેન્સ યુઝ ટુ છે તો શું આવશે? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આવશે. આઈ હેવ નોટ ઇનફ મની ટુ સ્પેન્ડ. વાપરવા માટે મારી પાસે પૂરતા પૈસા નથી. તો અહીં જે કીવર્ડ છે ઇનફ છે એટલે રિઝલ્ટ આવી શકે. શી મેક્સ કેક હરસેલ્ફ ઇન ઓર્ડર ટુ મેક હર મધર હેપી. મમ્મીને ખુશ કરવા માટે હેતુ દર્શાવે છે. ઇન ઓર્ડર ટુ ધેટ મીન્સ પર્પઝ આવી શકશે. નેક્સ્ટ જોઈએ. શોઈંગ કમ્પેરિઝન. કમ્પેરિઝન કરવી દેટ મીન્સ ડિગ્રી. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. બેમાંથી કોઈ પણ એક ચોઇસ. અને એક્સપ્રેસિંગ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ મતલબ આઈધર ઓર નાઈધર નોર. એક્સપ્રેસિંગ ચોઇસ દેટ મીન્સ વુડ રાધર વાળી સેન્ટેન્સ પેટર્ન. દે વિલ ઇટ આઈધર નમકીન ઓર સ્વીટ. નમકીન ખાશે અથવા તો સ્વીટ ખાશે. તો આઈધર ઓર દેટ મીન્સ અલ્ટરનેટિવ ચોઇસ. અંજલિ વુડ રાધર વિયર ચનિયા ચોલી ધેન ચોલી. તો અહીં આવી ગયું વુડ રાધર સેન્ટેન્સ પેટર્ન દેટ મીન્સ એક્સપ્રેસિંગ ચોઇસ. નેક્સ્ટ છે વેરી ફ્યુ ટીચર્સ ઇન ધ ક્લાસ આર એઝ સ્ટ્રિક્ટ એઝ મિસ્ટર દેસાઈ. વેરી ફ્યુ એટલે કે કમ્પેર કરવામાં આવ્યું છે. ડિગ્રી છે, પોઝિટિવ ડિગ્રી છે તો શોઈંગ કમ્પેરિઝન. અંજાર ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ સિટીઝ ઓફ કચ્છ. કચ્છનું સૌથી જૂનું શહેર અંજાર છે. સૌથી જૂનું સુપરલેટિવ ડિગ્રી એટલે કે એક્સપ્રેસિંગ શોઈંગ કમ્પેરિઝન. માય ફાધર વુડ રાધર ગો ટુ ભુજ ધેન ગાંધીધામ. વુડ રાધર તો એક્સપ્રેસિંગ ચોઇસ અહીં રજૂ કરવામાં આવે છે. નેક્સ્ટ માય હેન્ડરાઇટિંગ ઇઝ બેટર ધેન યોર્સ. તમારા કરતાં મારા હેન્ડરાઇટિંગ સારા છે. તો અગેઇન બેટર ધેન કમ્પેર કરવામાં આવ્યું છે તો કમ્પેરિઝન. નો અધર એક્ટર ઇન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ સો ફેમસ એઝ મિસ્ટર બચ્ચન. તો નો અધર પોઝિટિવ ડિગ્રી છે અને એમાં નેગેટિવ સેન્ટેન્સ છે પણ એ પણ શું દર્શાવે છે? કમ્પેરિઝન દર્શાવે છે. આઈ વુડ રાધર સ્ટડી કાલિદાસ ધેન શેક્સપિયર. શેક્સપિયર કરતાં મને કાલિદાસને સ્ટડી કરવા ગમે છે. તો વુડ રાધર સેન્ટેન્સ પેટર્ન છે તો દેટ મીન્સ એ ચોઇસ બતાવે છે. આઈ ગો નાઇધર ગુડ માર્ક્સ નોર એની એપ્રિશિએશન. હિયર અલ્ટરનેટિવ ચોઇસ આપેલી છે નાઇધર નોર દેટ મીન્સ અલ્ટરનેટિવ ચોઇસવાળું ફંક્શન વર્ડ અહીં કામ કરશે. એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન શોઈંગ સપોઝિશન શોઈંગ રીઝન. મેનર ઓફ એક્શન કોઈ બીજાની જેમ કરવું. સપોઝિશન દેટ મીન્સ એઝ ઇફ વેરવાળી વાક્યરચના જાણે કે. અને શોઈંગ રીઝન દેટ મીન્સ કારણ દર્શાવવું. પિયુષ લાવ્સ એઝ ઇફ હી વેર કપિલ શર્મા. પિયુષ જાણે કે કપિલ શર્મા હોય એવું હસે છે. તો એઝ ઇફ એન્ડ વેર તો શોઈંગ સપોઝિશન. સિન્સ ઇટ વોઝ રેનિંગ હેવીલી આઈ માઇટ નોટ રીચ ઇન ટાઈમ. બહુ વરસાદ આવે છે એટલે હું સમયસર પહોંચી શકીશ નહીં. સિન્સ રીઝન દર્શાવે છે. એઝ યુ સો શેલ યુ રીપ. જેવું વાવશો તેવું લણશો. તો અહીં એઝ ફંક્શન વર્ડ આપેલું છે. શી સ્ટાઇલ્સ એઝ ઇફ શી વેર અ ટોપ મોડેલ. એ તો એવી સ્ટાઇલ કરે છે જાણે કે કોઈ ટોપ મોડેલ હોય. તો એઝ ઇફ દેટ મીન્સ સપોઝિશન. રંજન પ્લેસ ક્રિકેટ એઝ ઇફ હી વેર સચિન. તો અહીં વળી પાછું એઝ ઇફ આવ્યું તો એ પણ સપોઝિશન. જીયા કોક્સિસ આયુઝ એઝ ઇઝ મધર કોક્સિસ હિમ. કોક્સ એટલે કે ફોસલાવું. જીયા આયુષને ફોસલાવે છે જેમ કે એની મમ્મી એને ફોસલાવે છે. તો અહીં કયું આવશે? એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. નેક્સ્ટ જોઈએ આપણે. આઈ ડોન્ટ નો ધ રીઝન વાય હી સ્પીક્સ અ લાઈ. મને કારણ ખબર નથી પડતી કે શા માટે એ જૂઠું બોલે છે. ધીસ ઇઝ રીઝન દેટ મીન્સ શોઈંગ રીઝન. બહુ ઇઝી છે. માય ફ્રેન્ડ્સ કન્સલ્ટેડ મી એઝ અ લોયર કન્સલ્ટેડ. તો અહીં એઝ છે કે લોયરની જેમ મને સલાહ આપે છે. તો એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. આઈ કાન્ટ ગો આઉટસાઇડ બિકોઝ ઇટ્સ ટુ ડાર્ક. તો ટુ ડાર્ક અને બીકોઝ મેઇન તો બીકોઝ છે એટલે કે રીઝન દર્શાવે છે કે અંધારાના કારણે હું બહાર જઈ શકતો નથી. શી હેડ વોચ્ડ ટુ મચ ટીવી ધેર ફોર શી વોઝ ફેલ્ડ ઇન એક્ઝામ. બહુ ટીવી જોઈ એટલે એક્ઝામમાં ફેલ થઈ.
ધેરફોર પરિણામ દર્શાવે છે, મતલબ કારણ દર્શાવે છે કે ટીવી જોવાના કારણે એક્ઝામમાં ફેલ થઈ, તો એ શોઈંગ રીઝન છે. ડબલ કમ્પેરિઝન, ધ મોર જેટલું વધારે એટલું ઓછું, જેટલું વધારે એટલું વધારે, ટોકિંગ અબાઉટ પ્લેસ, પર્સન, થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ, સચ ધેટ, સો ધેટ, એન્ડ એક્સક્લેમેશન. ઇટ્સ વેરી ઇઝી. ઉદ્ગાર વાક્યવાળી વાક્યરચના. વોટ અ બ્યુટિફુલ નેકલેસ યુ હેવ. કેટલો સુંદર હાર છે તારી પાસે. તો અહીં વોટ એન એક્સક્લેમેશન માર્ક. સો ઇઝી ટુ આઈડેન્ટિફાઈ. સો ઇટ્સ એક્સક્લેમેશન. ધ મોર આઈ રીડ ધ મોર આઈ ગેટ કન્ફ્યુઝડ. હું જેટલું વાંચું છું એટલું મને કન્ફ્યુઝન થાય છે. તો અહીં છે ધ મોર એન્ડ ધ મોર, દેટ મીન્સ ડબલ કમ્પેરિઝન છે અહીં. હાઉ સ્વીટ ઓફ યુ. તો કેટલી સરસ છે. અહીં હાઉ અને એક્સક્લેમેશન માર્ક બંને આપેલા છે, દેટ મીન્સ એક્સક્લેમેશન. આઈ હેવ સચ અ રિંગ એઝ નો બડી હેઝ. મારી પાસે એવી રિંગ છે ને કે કોઈ પાસે ના હોય. તો ટોકિંગ અબાઉટ thing in relation to something. Wow, you ran so fast. Here, wow, exclamation. The more you listen the society, the more they will take your advantage. તમે જેટલું સમાજનું સાંભળશો ને એટલો તમારો ફાયદો ઉઠાવશે. એના સનાતન સત્ય છે. તો ધ મોર એટલે ડબલ કમ્પેરિઝન. માય બ્રધર ગિફ્ટેડ મી ધ સેમ મોબાઈલ એઝ યુ હેવ. તારી પાસે છે ને એવો જ મને મોબાઈલ મારા ભાઈએ મને ગિફ્ટમાં આપ્યો. તો સેમ એઝ વાળી વાક્યરચના એટલે કે ટોકિંગ અબાઉટ પ્લેસ. હાઉ બિગ યોર હાઉસ યુ હેવ. તારી પાસે કેટલું મોટું ઘર છે. તો કેટલું મોટું, હાઉ બિગ, એક્સક્લેમેશન માર્ક્સ, ઇટ્સ એક્સક્લેમેશન. ધ પર્સનાલિટી ઓફ બોથ જાડેજા સિસ્ટર્સ ઇઝ ક્વાઇટ અલાઇક. બંને જાડેજા સિસ્ટરની પર્સનાલિટી એક જ જેવી છે, એટલે કોઈ પર્સનની વાત થાય છે. ધ મોર યુ હેવ ધ મોર યુ ડિઝાયર. જેટલું તમારી પાસે હશે ને એટલું વધારે મેળવવાની ઈચ્છા થશે. તો અહીં ડિઝાયર આવ્યું, દેટ મીન્સ ડબલ કમ્પેરિઝન છે. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ મીન્સ પેસિવ ફોર્મ હોય, એમાં સબ્જેક્ટ ક્યાંક આપેલો ના પણ હોય, કારણ કે કર્તાનું મહત્ત્વ નથી. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ્સ, ભૂતકાળની વાક્યરચના હોય. ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ્સ એટલે કે ભવિષ્યની, વિલ શેલ કે ટુમોરોવાળી વાક્યરચના હોય. ઇટ હેડ બીન રેનિંગ સિન્સ મંડે. છેક સોમવારથી વરસાદ વરી રહ્યો છે. ઇટ હેડ બીન રેનિંગ, ધેટ મીન્સ પાસ્ટ ઇવેન્ટ્સ, છેક ભૂતકાળની વાત છે. અવર અસાઇનમેન્ટ્સ વેર સબમિટેડ. અમારો અસાઇનમેન્ટ સબમિટ થઈ ગયો, પણ કોને કર્યો એ કરતા મહત્વનું નથી, ધેટ મીન્સ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. વી વિલ મેક પાણીપુરી એટ હોમ. આપણે ઘરે પાણીપુરી બનાવીશું. તો વિલ મેક ફ્યુચરમાં કરીશું આ. સુશાંત સિંહ રાજપૂત ઇઝ એવોર્ડેડ એઝ બેસ્ટ એક્ટર ઇન છિછોરે. એને એવોર્ડ આપવામાં આવ્યો, પણ કોને આપ્યો એ ખબર નથી, ધેટ મીન્સ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. જીયા એન ઉત્સવ વોઝ વોચિંગ હમ આપકે કોન વેન ધ ગેસ્ટ કેમ. જ્યારે મહેમાન આવ્યા ત્યારે જોઈ રહ્યા હતા. તો વોઝ વોચિંગ ભૂતકાળની ક્રિયા છે, સોરી આની પણ પાસ્ટ ઇવેન્ટ આવશે. પછી ઘી ઇઝ મેડ ફ્રોમ બટર. ઘી છે એ બટરમાંથી બનાવવામાં આવે છે, લોકો બનાવે છે, એટલે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. 50 પીપલ વેર કિલ્ડ ઇન ટેરરિસ્ટ એટેક. 50 લોકો છે એ કિલ્ડ થયા, એમને મારી નાખ્યા, પણ કોણે માર્યા એ ખબર નથી, દેટ મીન્સ પેસિવ રચના કરતા નથી આમાં. વી વિલ ડેફિનેટલી ફાઇન્ડ કોરોના વેક્સિન. આપણે ચોક્કસ કોરોના વેક્સિન છે એ ફાઇન્ડ કરીશું, બટ આ ફ્યુચરની વાત છે, હજી સુધી શોધાઈ નથી, એટલે ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ છે. વી હેડ વેઇટેડ ફોર યુ સિન્સ લોંગ. કેટલા સમયથી અમે તારી રાહ જોઈ હતી. તો અહીં હેડ વેઇટેડ તો ભૂતકાળની વાત છે. રાજેશ વોઝ પનિશ્ડ ફોર ઇઝ મિસબિહેવ. એને મિસબિહેવના કારણે એનું પનિશમેન્ટ થયું હતું. તો અહીં રીઝન પણ આવી શકે, પણ એ આપણે અહીં ફંક્શન વર્ડ છે નહીં બ્રેકેટમાં, એટલે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. કોને પનિશમેન્ટ કર્યું, એના પપ્પાએ કે એના ટીચર્સે, ધેટ આઈ ડોન્ટ નો. નેક્સ્ટ જોઈએ, રિફ્યુઝલ ના પાડવી. પ્રપોઝલ લેટ્સવાળી વાક્યરચના, દરખાસ્ત મૂકવી. પ્રોબેબલ કન્ડિશન કોઈ શરત, ભવિષ્યની કોઈ શરતની વાત હોય. ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચન આપવું, આજ્ઞા આપવી.
સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. શું કહે છે? તમે ખુરશીમાં શાંતિથી બેસી જાઓ અને આંખ બંધ કરો. દેટ મીન્સ સેટલ બેક ક્રિયાપદથી સ્ટાર્ટ થયું છે. I am not attending online class. I will surely call you back. હું ઓનલાઈન ક્લાસ અટેન્ડ નથી કરતી, હું તને શ્યોરલી પછી ફોન કરીશ. આયુષ, લેટ્સ ગો ટુ શોપિંગ મોલ. ચલો આપણે શોપિંગ મોલ જઈએ. તો અહીં લેટ્સવાળી વાક્ય રચના છે. તો લેટ્સવાળી છે એટલે શું આવશે? અહીં પ્રપોઝલ આવશે. ઇફ ઇટ રેન્સ ટુડે વી વિલ કેન્સલ બર્થડે પાર્ટી. જો આજે વરસાદ આવશે તો આપણે બર્થડે પાર્ટી છે કેન્સલ કરીશું. તો અહીં પ્રોબેબલ કન્ડિશન ઇન ધ પાસ્ટ આવશે. અનલેસ યુ એક્વાયર નોલેજ યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. જો તમે નોલેજ નહીં મેળવો તો તમને સારા માર્ક્સ મળશે નહીં. તો આ પણ પ્રોબેબલ કન્ડિશન છે. હવે નેક્સ્ટ જોઈએ. સિકિંગ ઇન્ફોર્મેશન, કોઈ માહિતી શોધવા માટે પ્રશ્ન પૂછવો. ડિઝાયરેબિલિટી એટલે કે ડિઝાયર વિશ વ્યક્ત કરવી. ઇનએબિલિટી અક્ષમતા વ્યક્ત કરવી. ઇગ્નોરન્સ ઇગ્નોર કરવા, અજાણ થવું. એક્સેપ્ટિંગ થેન્ક્સ આભાર સ્વીકારવો. તો વોટ વિલ યુ બાય વિથ ઓલ ધીસ મની? અહીં પ્રશ્ન પૂછે છે માહિતી કે તું આ બધા પૈસાનું શું કરીશ? તો સિકિંગ ઇન્ફોર્મેશન. આઈ કેનોટ મેક ઢોકલા ટુડે. હું આજે ઢોકલા બનાવી શકી નહીં એટલે કે ઇનએબિલિટી. કેન નોટ છે અક્ષમતા દર્શાવે છે. આઈ વિશ આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. હું ઈચ્છું છું કે ઇંગ્લિશ બોલી શકું. કાશ તો ડિઝાયરેબિલિટી ડિઝાયર છે. યુ આર ધ મોસ્ટ વેલકમ. થેન્ક્સ એક્સેપ્ટ કરીએ છીએ. આઈ ડોન્ટ નો હાઉ ટુ સેન્ડ એન ઈમેલ. મને ખબર નથી ઈમેલ કેવી રીતે સેન્ડ થાય એટલે ઇગ્નોર છે, એને એ પ્રોસેસની ખ્યાલ નથી. ઇન્ડિકેટિંગ ટાઈમ સમય દર્શાવો. કન્ફર્મેશન ખાતરી આપવી કે કરવી. એપ્રિશિએશન વખાણ કરવા. શોઈંગ ઇન એબિલિટી કાન્ટ કુડન્ટ ક્ષમતા દર્શાવી. ઇનડિફરન્સ હુ કેર્સ લાપરવાહી દર્શાવી. અશ્યોરન્સ એટલે કે ખાતરી આપવી. સોરી આઈ કાન્ટ લિફ્ટ ધીસ બેગ, ઇટ્સ ટુ હેવી. સોરી હું આ બેગ નથી પકડી શકતી કારણ કે બહુ હેવી છે. તો આઈ કાન્ટ એબિલિટી ઇનએબિલિટી દર્શાવે છે. આઈ એમ શ્યોર જેનિલ વુડ કમ્પ્લીટ ધીસ ટાસ્ક વેરી સૂન. આઈ એમ શ્યોર ખાતરી આપે છે. કન્ફર્મેશન. લોકડાઉન વોઝ ધ ટાઈમ વેન પીપલ લાઇક ટુ રિમેન એટ હોમ. લોકડાઉન એક એવો સમય હતો કે જ્યારે લોકો ઘરે રહેતા હતા. ટાઈમ વેન તો ઇન્ડિકેટિંગ ટાઈમની વાત છે. નેક્સ્ટ. ઓકે દેટ્સ બેટર. ઓકે બરાબર છે. તો દેટ મીન્સ કન્ફર્મેશન કન્ફર્મ કર્યું. આઈ ડોન્ટ લાઇક યોર આઈડિયા, ઇટ્સ ટુ એબ્સર્ડ. તારો આઈડિયા નથી ગમતો, બહુ વિચિત્ર છે. એટલે કે શું આવશે આની અંદર? ઇનડિફરન્સ આવશે કે મને નથી ગમતો. Jia is performing well. She is going to rock the stage one day. સારું પરફોર્મ કરી રહી છે એટલે કે એના વખાણ થયા છે જીયાના. નેક્સ્ટ. શોઈંગ ડિસ્પ્લેઝર નાખુશી વ્યક્ત કરવી. મેકિંગ સપોઝિશન ધારણા કરવી. ઇન્ડિકેટિંગ પ્લેસ સ્થળ દર્શાવવું. એક્સપ્રેસિંગ ડાઉટ વ્યક્ત કરવો. ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ વર્તમાનનું વર્ણન કરવું. કોન્સોલેશન કોઈને સાંત્વના આપવી. અને રિક્વેસ્ટિંગ એટલે કે પ્લીઝ વિનંતી કરવી. પ્લીઝ આસિસ્ટ મી ટુ સોલ્વ ધીસ પઝલ. આ પઝલ સોલ્વ કરવા મને હેલ્પ કરે એટલે કે રિક્વેસ્ટિંગ. વેધર યુ પાસ ઓર ફેલ ઇન ધ એક્ઝામ હુ કેર્સ અબાઉટ યુ. તું પાસ થાય કે ફેલ થાય અહીં કોને પડી છે? તો ધેટ મીન્સ ઇટ્સ ઇનડિફરન્સ. સોરી જે આમાં નથી આપેલું. ડોન્ટ વરી આઈ વિલ બી ધેર ઇન યુ. ચિંતા ના કર હું તારી સાથે જ છું. તો ધેટ મીન્સ કોન્સોલેશન એને સાંત્વના આપે છે. People constantly talk about my brother Bharat as if he were still alive. લોકો ભરત વિશે એટલી વાત કરે છે સતત આજે પણ કે જાણે કે એ અત્યારે પણ હયાત હોય. તો એઝ ઇફ મેકિંગ સપોઝિશન અહીં છે. અંજાર ઇઝ કામ સિટી વેર આઈ કેન લીવ પીસફુલી. અંજાર એટલું શાંત શહેર છે કે જ્યાં હું શાંતિથી રહી શકું છું. તો ઇન્ડિકેટિંગ પ્લેસની વાત છે. કોરોના એજ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર અસ ટુ ફેસ. કોરોના સમય આપણા માટે બહુ અઘરો છે એનો સામનો કરવો. તો અત્યારનો હાલનો સમય ચાલી રહ્યો છે પ્રેઝન્ટની વાત છે. આઈ એમ અફ્રેડ યુ વુડ નોટ રીચ ધેર અર્લી. મને ડર છે કે તું ત્યાં જલ્દી પહોંચી શકીશ
નહીં, તો પોતાનો ડાઉટ છે એ વ્યક્ત કરે છે. ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તો ફ્રેન્ડ્સ, જોયું તમે, આપણે અહીં બધા જ ફંક્શન વર્ડને ઇન્ક્લુડ કરતી એક્સરસાઇઝ છે એની પ્રેક્ટિસ કરી છે, કે જેના કારણે તમે આગળ પ્રેક્ટિસ કરી શકો.